ગુફા છે ને ટનલ ગુફા જો મહાદેવનું મંદિર ઉપર ચડીએ છીએ આપણે મિત્રોને જય શ્રી રામ, જય સુંદરકાંડ, જય દ્વારકાધીશ ને જય રામ પીર. મિત્રો ત્રીજા પાઠમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે પાવાગઢનો ડુંગરો તમને પાછળ દેખાતો છે. અત્યારે જઈશ નાવા ધોવા ધાબા ડુંગરી. જો તમને બતાવું આ ડુંગરો હાઈલી જઈએ છે ધાબા ડુંગરી. આ પાવાગઢનો ડુંગરો જવો હાઈલી જઈએ ડુંગરા પર ચડીને નાવાનું ધોવાનું બધું. ઉપર ચડીએ છીએ આપણે જોઈ લો ધાબા ડુંગરી ઉપર જાય છે નાહવા માટે અને ઘડીક સૂવા માટે. તો હેડો ઉપર જઈએ. હા હા બહુ ચઢન વાળું છે જંગલ. એક જુદો બ્લોક બનાવી દે. જંગલ જોરદાર. મિત્રો તો આપણે નહીં કાઢ્યું છે તો મસ્ત મજાનું સુવિધા બધી જબરદસ્ત લોકેશન. ફોટો પાડી પાછું મહાદેવનું મંદિર છે. ભોયરામાં છે ગુફામાં. બતાવું તમને. ભોયરામાં છે એટલે ગુફામાં મંદિર છે મહાદેવનું. જોવાલાયક સ્થળ છે. જો કેવું મંદિર છે મસ્ત મજાનું. નેચરને મેં જોવું પડે. હા જોઈ લો ગુફા છે ને ટનલ ગુફા. જો મહાદેવનું મંદિર. જો મહાદેવ મહાદેવના દર્શન થઈ ગયા છે. હવે તમને ડુંગરા બતાવું મસ્ત મજાનું અનબિલીવિંગ જોવા માટે છે. તમને બતાવું મસ્ત મજાનું છે. અહીં આવજો તમે, મજા આવશે મિત્રો. એટલે બગીચો અનબિલીવેબલ જોઈ લો જગ્યા. આ છે પાવાગઢ ડુંગરો. હાજી જો અહીં પાછું બીજું મંદિર આવ્યું. જબરદસ્ત જગ્યા છે. તો જેલ જેવું જો જબરદસ્ત જગ્યા હો ભાઈ. જો સારી જગ્યા અનબિલીવેબલ. જોઈ લો મિત્રો આ આંખ બનાવી કેવી બનાવી. જો જબરદસ્ત જગ્યા મહાદેવનું મંદિર. મિત્રો પાવાગઢનો ડુંગરો મસ્ત બતાવી દો. આવેલી જંગલમાં. આ જંગલ તો નહીં. જો મસ્ત મજાનું છે. જો પાવાગઢનો ડુંગરો. મસ્ત મજાનો જો મંદિર. મિત્રો કેટલા વાગી ગયા છે? 2 વાગી ગયા છે. આરામ કરીએ એટલે 4 વાગે આપણે જવાનું છે પાવાગઢ. ખાલી મોચું જવાનું છે. ના જઈને સુઈ જવાનું છે. પછી સવારમાં 4 વાગે આપણે પાવાગઢ ચડવાનું છે. જો બધા ઉતા છે. તો હવે ઘડીક સુઈ જઈ. મળીએ આપણે 3 વાગે. મિત્રો તો આપણે નીકળી ગયા છે
આ વ્લોગ આપણે આયા એન્ડ કરવાનો છે. તો આ વ્લોગ તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવા નવા વ્લોગમાં. તબ તક લે બાય. જય સુંદર, જય દ્વારકાધીશ.